દ્વારકામાં વર્લ્ડ સંકન ડે નિમિત્તે પૌરાણિક દ્વારકા દરિયામાં જલાજપા દીક્ષા કાર્યક્રમ યોજાયો। દ્વારકા વર્લ્ડ સંકન ડે નિમિત્તે પૌરાણિક દ્વારકા દરિયા જલાજપા દીક્ષા કાર્યક્રમ યોજાયો। ગુજરાતમાં સરકાર અને વર્લ્ડ આઈએસટી સિક્સ્થ વાવ નામની સંસ્થાના સહયોગથી યોજાયો કાર્યક્રમ પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાની હાજરીમાં ભારત રેકર્ડ બનાવનાર સભ્યોનું સન્માન કરાયું। દરિયાની અંદર જઈ પવિત્ર પૌરાણિક દ્વારકાના સૌ કોઈ દર્શન કરી શકે એના માટે સરકાર વહેલા તકે વ્યવસ્થા ઊભી કરશે, પ્રવાસન મંત્રીએ જણાવ્યું। आज ये श्री कृष्ण जलजपा दीक्षा हम अंडर वाटर द्वारका बीच में पंचमी बीच में अंदर जाके ये स्कूबा डाइविंग जलजपा कर दिया है। हम साथ ये मेरे साथ किरीट जी है और बाकी 6 स्कूबा डाइवर से सब अच्छे से किया। और वहाँ जाने के पहले हम दर्शन भी किया द्वारकाधीश का और बाद में वो जहाँ हम वहाँ हमको जैसा फीलिंग आ गया कि हमारे साथ कोई है, वो हम हमारे साथ कोई साथ दे रहे हैं कि हम ये चीज़ अच्छा से करें और सक्सेसफुल करें, क्योंकि हम बैठ नहीं सकते और ये जपा भी करने का वहाँ मौका नहीं है। मैं भी एक्चुअली स्कूबा डाइवर हूँ, लेकिन इतना एक्सपर्ट नहीं हूँ, लेकिन मुझे कोई साथ दिया है कि बैठने के लिए और ये माला करने के लिए, ये सब जपा करने के लिए, दीक्षा करने के लिए इतना तो दिया। वो कोई और नहीं, भगवान श्री कृष्ण है। तो उसको मैं फील करता हूँ और मैं उसे परमिशन भी मैं ले लिया कि और मुझे मौका दे कि जहाँ जो डूबी हुआ है वो सबको निकाल के ये आर्टिफैक्ट्स को इंडिया के नहीं, द्वारका के लिए नहीं, इंडिया के लिए नहीं, पूरा दुनिया को दिखाएंगे कि ये द्वारका जो है संकन सिटी ऑफ लॉर्ड श्री कृष्ण द्वारका was the ancient capital of the world। वो हमको दिखाना है, सब दुनिया को दिखाना है कि हम है पूरा दुनिया का वर्ल्ड कैपिटल। सो वही हमारा जय द्वारका कैंपेन का है। और ये कार्यक्रम पे, ये इवेंट के लिए जो गुजरात गवर्नमेंट ने हमको मदद किया है, तो ये बातों में नहीं कह सकते कि क्योंकि मैं तेलंगाना से, हैदराबाद से आया, वे तेलुगु वाले हैं, मेरा हिंदी भी अच्छा नहीं है, लेकिन यहाँ सब मिनिस्टर से लेकर सब ऑफिशियल्स सब मुझे हेल्प किया है। मैं चाहे सीएम साहब को भी धन्यवाद करता हूँ कि मैं उसे मिला है पर्सनली और उसने मुझे ब्लेसिंग दिया, हम सबको आशीर्वाद दिया है। और मिनिस्टर ऑनरेबल मिनिस्टर मुरुभाई बेरा भी हमको बहुत सपोर्ट किया है। एक बार नहीं, 2 बार नहीं, हर बार हमको पर्सनल मीटिंग को चाहे तो उसने परमिशन दिया और हमको मिलके 1-2 मिनट के लिए नहीं, घंटे तक उस बात करके ये अच्छा होना है, इसके लिए पूरा एडवाइस पहले से देता रहा। खूब अलग रीतनो अनोखो कार्यक्रमનું આયોજન કરવામાં આવ્યું। રાજ્ય સરકારના પ્રવાસન, યાત્રાધામ વિકાસ બોર્ડ અને જિલ્લા વહીવટીતંત્ર અને વિવિધ એનજીઓ જે આજનો જે કાર્યક્રમ છે એ શ્રી કૃષ્ણ જલાજપા દીક્ષાનો કાર્યક્રમ, એટલે કે આપણી દ્વારકા નગરી જે પ્રાચીન દ્વારકા છે સમુદ્રની અંદર, એના જ્યાં અવશેષો છે ત્યાં સ્કૂબા ડાઇવ કરી અને આ એનજીઓના 7 જેટલા યુવાનો રવિન્દ્ર અને એની ટીમ જે છે એ ત્યાં ગયા અને એ આપણે બધાએ સ્ક્રીન ઉપર પણ જોયું અને ત્યાં એની માળા પણ કરી। આજે અહીંયા ગોમતી માતાજીનું પૂજન, યજ્ઞ અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ કર્યા। એટલે આજનો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમ ITS સિક્સ્થ વાવ આયોજિત એનજીઓ છે એના આયોજિત આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે। વર્લ્ડ સિટી ડે નિમિત્તે આ રીતની દુનિયામાં જે અલગ અલગ હેરિટેજ
નગરી જે ખાસ સમુદ્રમાં છે એનોથી બધા પરિચિત થાય એની જાણકારી મળે, એનું પ્રમોશન થાય. એના માટે આ સંસ્થા ખાસ કરીને જે કૃષ્ણ ભગવાનનું કેમ્પેન ચલાવે છે અને ખૂબ પ્રતિષ્ઠિત NGO છે. એની સાથે અન્ય બીજી NGOએ પણ અહીંયા એને સહકાર આપ્યો છે. આજના આ કાર્યક્રમમાં અહીંના જે સ્થાનિક ધારાસભ્ય શ્રી ગોગુબા માણેક અને ગીર સોમનાથના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ અને જિલ્લા પંચાયતના પ્રમુખ, જિલ્લા પંચાયતના ચેરમેનો એટલે કે પદાધિકારીઓ અધિકારીઓની ઉપસ્થિતિમાં અહીંયા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જે સ્કુબા ડ્રાઇવ જેને કર્યું છે ટીમને પણ એને પ્રોત્સાહિત કર્યા, એને સન્માનિત કર્યા. અહીંયા વર્લ્ડ રેકોર્ડ માટેની પણ જે એને એનાથી પ્રોત્સાહિત કર્યા છે. આ સંસ્થામાં સુપ્રીમ કોર્ટના એડવોકેટ શ્રી શ્રી ગુરુજી આ સંસ્થાના ફાઉન્ડર છે. એટલે ખૂબ પ્રતિષ્ઠિત આ સંસ્થામાં જે બધાએ સહયોગ કર્યો છે અને